નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના આંગણવાડી સમાચારમાં માનદ વેતન વધારા અને મોબાઈલ ફોનની માંગ સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા રાજ્યવ્યાપી વિરોધનું એલાન કરી દેવામાં આવ્યું છે। તેના વિશે વિગતવાર જાણીશું। સાથે એ પણ જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે। ગત રોજ એટલે કે દિવાળી પહેલાં જ્યારે આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા આપ આંગણવાડી કર્મચારી જે કાર્યકર અને તેડાગર બહેનો મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તમામના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને ફક્ત મૌખિક જાહેરાત કરાઈ હતી। ત્યારબાદ એ વાતને આજે 2 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી મુખ્યમંત્રી કે પછી મહિલા અને બાળ વિકાસ વિભાગ કે નાણાં વિભાગ દ્વારા કોઈ પણ જાતનો પરિપત્ર કે આ પગાર વધારો કેટલો થશે તેને લઈ અને કોઈ પણ જાતની વાત કરવામાં નથી આવી। આથી આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ રોષે ભરાયેલા છે અને તેઓ રાજ્યવ્યાપી વિરોધનું એલાન કરી દીધું છે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ સુપરત કરવામાં આવી રહ્યા છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીએ આપેલ વચનો ઠાલા જતા અને ઘણા લાંબા સમયથી કર્મચારીઓ જે માંગણીઓ સાથે ઝઝૂમી રહ્યા છે તેવી મુખ્ય માંગણીઓ જેવા કે માનદ વેતનમાં વધારો કરવો, સારા મોબાઈલ ફોનની વગેરે માંગણી સાથે રાજ્યવ્યાપી વિરોધનું એલાન કર્યું છે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે। તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો કર્મચારી બહેનો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ચેનલમાં જો નવા સબસ્ક્રાઈબર હોય આપ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી કર્મચારીઓએ માનદ વેતનમાં વધારો અને સારી ક્વોલિટીના મોબાઈલ ફોનની માંગ કરી છે। રાજ્યવ્યાપી વિરોધનું એલાન, મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ સુપરત કરાયા છે। તો વાત કરીશું દેશના ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમની પડતર માંગણીઓ અંગે આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ 20 ઓગસ્ટ 2025નો એક ઐતિહાસિક ચુકાદો જ્યારથી બહાર પડ્યો છે જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન ગુજરાત રાજ્ય સરકારને કરી આપવા માટે હાઈકોર્ટે જે કડક આદેશ આપ્યો છે આ આદેશ બાદ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓમાં જ્યારે નવો પ્રાણ ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે। આ કહી શકાય કે આ વાવાઝોડા વચ્ચે ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોએ તેમની પડતર માંગણીઓ અંગે આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું છે। આંગણવાડી સંયુક્ત મોરચાએ બાંદામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સુપરત કર્યું છે જેમાં માનદ વેતન વધારો અને મોબાઈલ ફોનની જોગવાઈની માંગ કરવામાં આવી છે। સંયુક્ત મોરચાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી તેમની માંગણીઓ તરફ સરકાર અને મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગનું ધ્યાન દોરતા આવ્યા છે। વારંવાર મેમોરેન્ડમ, સેમિનાર અને સંવાદ છતાં સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। મેમોરેન્ડમમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ સપ્ટેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો અને ઉચ્ચ ગુણવત્તાવાળા મોબાઈલ ફોનની જોગવાઈની જાહેરાત કરી હતી। એટલે કે દિવાળી પહેલાં જે છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે દિવાળીના લગભગ 15-20 દિવસ પહેલાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો અને સારી ક્વોલિટીના મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી હતી। જોકે મોરચાનું કહેવું છે કે આ જાહેરાતોનો હજુ સુધી અમલ થયો નથી અને મુખ્યમંત્રીએ જે મૌખિક જાહેરાત કરી હતી તેને વિભાગ દ્વારા જે છે તે હજુ સુધી સિરિયસલી લેવામાં નથી આવી। આ સંજોગોના કારણે આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ ગુરુવાર 29 જાન્યુઆરી 2026ના રોજ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે। આ વિરોધ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા મુખ્યાલયો પર યોજાયો જ્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સરકારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું અને મોરચાએ તેને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને લોકશાહી ગણાવ્યું છે। આ સંદર્ભમાં તમામ સંબંધિત સરકારી અધિકારીઓને પહેલાથી જ જાણ કરવામાં આવી છે જેથી જરૂરી વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય અને સરકારી સ્તરે કામદારોની સમસ્યાઓનો ગંભીરતાથી ઉકેલ લાવી શકાય। સંગઠનના તમામ જિલ્લા પ્રમુખો અને પદાધિકારીઓ પાસેથી મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવાની અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન જાળવવાની અપેક્ષા રાખવામાં આવી છે। આંગણવાડી કર્મચારીઓના સંયુક્ત મોરચાએ સ્પષ્ટતા કરી હતી કે આ આંદોલન કોઈ પણ પ્રકારનો મુકાબલો નથી। આ આંગણવાડી કર્મચારીઓના અધિકારો, ગૌરવ, સામાજિક સુરક્ષાને સુરક્ષિત કરવા અને મહિલા અને બાળ વિકાસ વિભાગને વધુ સશક્ત બનાવવા માટે એક સંગઠિત, બંધારણીય અને નિર્ણાયક પહેલ છે। તો આમ ઉત્તર પ્રદેશમાં ગતરોજ દિવાળી પહેલાં મુખ્યમંત્રી દ્વારા માનદ વેતનમાં વધારો, સારી ક્વોલિટીના ફોન આપવામાં આવશે જેવા
જે ઠાલા કહી શકાય વચનો આપવામાં આવ્યા હતા તે વચનોનો આજે 3 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી અમલ થયો નથી. આથી કર્મચારીઓ હવે લડાયક મૂળમાં આવી ગયા છે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપ્રત કરી તેમણે કરેલા વચનો યાદ આપવામાં આવી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.